પ્રસાદ આમાં એટલે હમાય ને એ પ્રમાણે હાલે. જય માતાજી, રામ રામ બધાને. નવા વિડીયોમાં સ્વાગત છે. દિવ્યાબેન સ્વાગત કરી રહ્યા છે. આજે વિડીયોની શરૂઆત દિવ્યાબેન થી થાય છે. હા બોલો. અને અહીંયા કાવ્યાબેન સ્વાગત કરે છે. શું કહેતા હતા તમે આગળ? અહીંયા કિશુબેન અમારે સ્વાગત કરે છે. સ્વાગત કરે છે એવું છે. દેવીબેનનું સઠ્ઠીનું ખોલીને બેઠા છે. અને અહીંયા જો ગોદડા ને એવું કર્યું છે. ઠેક હા, તૈયારી કરે છે બા અત્યારે બધું કમ્પ્લીટ. કાબા ટીપણું લેવા છીએ તો ટીપણામાં બધું એડ કરે છે. કાજલનું બધું જો એમ છે. ચાલો હવે અત્યારે છે ને આજે અમારા બાપા સીતારામની મઢીએ બધાય ગામના છોકરાને મસ્ત જમવાનું છે. તો કિશોરને લઈને જવાનું છે જમવા એવું છે. દિવ્યાબેનને થોડાક વાળની થોડીક તકલીફ છે તો કોમેન્ટ કરજો ભાઈ, શું કરાય વાળ થોડાક જાય છે એટલે કહેજો ભાઈ, કોમેન્ટ કરજો. જો આ રીતના કંઈક વાળ ને થોડુંક માથું આવી રીતનું થઈ જાય છે ને. આ જો કે આવી ગયા છે, આ બધા આવી ગયા હતા, આવે છે એમ ધીમે ધીમે. પણ છતાંય કોઈને ખબર હોય કે આને શું કરાય તો કહેજો કોમેન્ટમાં, તો અમે એ રીતનું કરીશું. બાકી અત્યારે કોઈ ટ્રીટમેન્ટ નથી શરૂ. આ તો આપો આપશે નાના છોકરાને એવું છે. આ બધા આવી ગયા એટલે જો આમાંય નહોતા ટકલાને. હાલો દિવ્યાબેન, તો તમારે આવવું છે જમવા આવીશો તમે? હે આવું છે? જોવે છે ફોન જોવે છે આમ એવું છે. હાલો હવે જાય હાલે કે હાલ આપણે કાવા તારા આવવા ને કે જમવા? કોણ લેવું? હા પછી અમે સ્પેશિયલ ભાઈ આણું બતાવીશું. આમાં આણું હા તો આ બધા રમકડા છે દિવ્યા ઓલાના. બેન જો છે હા વાગે તો દિવ્યાનું એવું છે. પણ પછી હવે ભાઈ જેદી આણું દિવ્યાનું ઓલું કરીશું ને ત્યારે બધું સંપૂર્ણ બતાવીશું. ચાલો અત્યારે જવું છે મઢી. ભાઈ બાપા સીતારામ જો કાંઈ ઘટે નહીં. લાઈવ શરૂ છે ભાઈ, ગરમા ગરમ ભજીયા ચાલે. એક નંબર છોકરા હાટું ભાઈ ભજીયાનો બહુ મોટો કાર્યક્રમ કર્યો છે. જો આ બધા સુરેશભાઈ સાહેબ ને બધા જો મહેશભાઈ દરબાર ને કાંઈ ઘટે નહીં. ગરમા ગરમ બનાવી રહ્યા છે. અને અહીંયા તો ડોયો બને છે સરસ મજાનો. બધું લાય ભાઈ. આ રહ્યા અમારા ભગત જે મઢીનું હેન્ડલિંગ બધું કરે છે ટોટલી. અને અહીંયા જો શેરો બને છે, પ્રસાદ બનાવી રહ્યા છે અશોકભાઈ અમારા દરજી. હા કાંઈ ઘટે નહીં. હા જો ઉખડિયા છે ભાઈ, રસોઈયા ઉખડિયા. હા મસ્ત મજાનો પ્રસાદ છે. બધું રેડી થઈ ગયું છે ભાઈ. આ છે ને આજે અમારે ગામમાં એમ કહેવાય ને બાપા સીતારામની મઢીએ બટુક ભોજન હોય. ગામના તમામ છોકરાને ભાઈ જમાડવામાં આવતા હોય. વર્ષમાં એક વખત હોય તો સંપૂર્ણ કાંઈક ને કાંઈક આયોજન દર વખતે અલગ અલગ હોય. તો આ વખતે ભજીયાનું એનું આયોજન છે. જો બધું શરૂ છે કામકાજ. અને આ અમારા બાપાનું જૂનું સ્થાનક અને રસોડું છે ને આખો આમાં જ હોય. જો કે આ મઢીનું તો ઘણું બધું તમને દેખાડેલું છે એટલે કાંઈ કહેવાનું નથી થતું. જો અહીંયા બજરંગદાસ બાપાની મઢી છે. અને જો કેટલા બધા લોકો છે ભાઈ, મોટી સંખ્યામાં આખા ગામ ભેગું થાય ભાઈ અમારે. અને કાલ છે ને બાપાની તિથિ છે ભાઈ, તો કાલનો વિડીયો પણ બહુ મસ્ત રહેશે. આખો બજરંગદાસ બાપાનો ફોટો છે ને આખા ગામમાં ભાઈ અમારે નગર ચર્ચાઈ નીકળે અને ધામધૂમથી બધા ભાઈ ભક્તો છે ને જોડાતા હોય. તો એ કાલના વિડીયોમાં જોવા મળશે. વાહ ભાઈ, 2 ડબ્બા તેલ ભાઈ જો જગાભાઈ તરફથી અમારે ભાઈ કાંઈનું કાંઈ ગામ લોકો છે ને બધા સાથ સહકાર આપતા હોય છે. જગાભાઈ ગોપનાથવાળા તરફથી છે. અમારા વિષ્ણુભાઈ જે આ તળાજા ઓનર છે એમના તરફથી જો આ પ્રસાદ માટે સ્પેશિયલ જો કાંઈ ઘટે નહીં. હવે અહીંયા છે ને બધા વડીલો છે અમારા ગામના, બધા છે ને મઢીના સભ્યો છે બધા અલગ અલગ. જો અહીંયા બધા બેઠા છે મઢીના કરતા હારતા બધા સંચાલક કહેવાય ને આપણે. એક વ્યક્તિ હોય મેન મંડળનો તો એ ભગત છે. અહીંયા તો અમારે દિનેશભાઈ સાઉન્ડ સિસ્ટમ સંભાળે છે. દિનેશભાઈ બધું સાઉન્ડ સિસ્ટમ મેનેજમેન્ટ કરે છે એ રીતનું છે. અમારા કિશુબેન આવી ગયા છે. કને કહું શૂટ ભાઈ થઈ ગયું? શૂટ પતાવી લીધું ભાઈ. અને ફૂડનું હોય ને એટલે આજ કંઈક લીધું છે. ભજીયા લીધા કે શું લીધું? ટોટલી ભજીયા છેડા અને સ્પેશિયલ ઘીમાં રવો બધું ભાઈ આની ચેનલમાં જોવા મળી જાય ફૂડ વિથ દેવમાં. અને અહીંયા તો બધા છોકરા જે વેઇટિંગમાં ઊભા છે કેમ કે હમાતા નથી ને અંદર એટલે શેડમાં એવું છે. તો અહીંયા બધા સેવા કરી રહ્યા છે અને જો બધા છોકરા છે ને જમી રહ્યા છે, પ્રસાદ લઈ રહ્યા છે.
આમાં જેટલા હમાય ને એ પ્રમાણે હાલે એ રીતનું છે. જો આ બધા છોકરા પ્રસાદી લઈ રહ્યા છે અને આ બાજુ જવાંદડા બધા છે ને પીરસે છે, સેવા કરી રહ્યા છે. એ રીતનું છે આખું. જો આ બધા લોકો છે ને એ સેવા કરે છે મસ્ત મજાની. અને પ્રસાદીમાં શું શું છે? શીરો છે મસ્ત, અને આ સીણા છે મસ્ત, સીણા વઘારેલા છે એ રીતનું, અને ભજીયા છે. ભજીયા 3 વસ્તુ છે ભાઈ આ વખતે પ્રસાદીમાં. તો એ રીતનું છે. જો આમ બધા ભજીયા મજા આવી ગઈ છે ને. હા, કાંઈ ઘટે જ નહીં. જો ભાઈ તો આ રીતનું ભાઈ અમારે આખા ગામ સમક્ષ આયોજન હોય. આ સીતારામ ભાઈ બીજો રાઉન્ડ પડી ગયો છે. કરો હરિહર, કરો પોપટ, ચાલુ કરી ગયો. હાલો અમારા પોપટને આવ્યા છે પૈસા. તો બાપાની સરસ મજાની સુબી છે. અને આ સુબીને છે ને કાલે આખા વેજોદરી ગામમાં નગર ચર્ચાએ લઈ જવાના હોય બાપાને. શોભાયાત્રા નીકળે મસ્ત. જો કે આપણે દર વર્ષે વિડીયો કરીએ છીએ, પાછા કરીશું આ વર્ષેથી. હાલો ભાઈ, મસ્ત દૂધીનું શાક છે, રોટલા રોટલી, ખીચડો. હા, શીબડું છે. જો હા, શીબડા આવી ગયા છે માર્કેટમાં મસ્ત. તો શીબડા છે. માયખો યાર બહુ છે, માયખોનું કંઈક કરવું જોઈએ. એટલે વરસાદ છે તોય માયખું નથી જતી. બોલો, મસ્ત મકાઈ બફાઈ ગઈ છે. 1 નંબર મકાઈ છે, અમેરિકન છે ને, ઘર ઘરાવ છે. માખણીયાથી આવેલી છે. ઘણી બધી મકાઈ આવેલી છે. તો આ છે ને, હાલો મકાઈ ખાઈને મજા આવે છે. કુણી અત્યારે છે ને તિથલપુર આવ્યો હતો અમારા ધંધા પાકમાં. હે કાંઈ ઘટે નહીં. તો જો નાસ્તો કરવા બે ગયા ભેળ લીધી છે. હાલો આવી જાઓ નાસ્તો કરવા. મસ્ત ભેળ બનાવે છે અહીંયા રામજીભાઈ. જો ચાલો નાસ્તો કરી લઈએ. તમે પણ આવી જાઓ નાસ્તો કરવા માટે. ચાલો, હા ભેળ તો ખાઈ ગઈ. પાણીપુરી નટુભાઈ કે માર ને ખાવી. તો મેં કીધું લાવ હું ખાતો જાઉં. મારે નથી ખાવી, પણ મેં એને હાટો લીધી ને એ વીઆઈ ગયા કે મારને ખાવી. કે હું માવો લઈને આવું તો મારે ખાવી પડે. મેં એના હાટો જ લીધેલું એટલે મને તો મારે પૂરું થઈ ગયું. હવે હું ખાઈ જાઉં. થોડીક ઘર હાટો પાર્સલ લઈ લઈએ. રામભાઈ પહેલી પાર્સલ કરી છે. રામભાઈ બહુ જૂના જાણીતા છે અહીં પિથલપુરમાં. કેટલો ટાઈમ છો રામભાઈ? હે 32 વર્ષથી પિથલપુરમાં પાણીપુરી વેચે. બોલો, બહુ ખાધી મેં. હું શીખવા આવતો ને ત્યારે ઉકાગઢની. બહુ જૂના છે ભાઈ. રામભાઈની પાણીપુરી કોઈ નહીં ખાધી એવું નહીં બને એવું છે. હવે ઘર માટે પાર્સલ લઈ લીધી. હાલો અમારા નટુભાઈ કાંઈ ઘટે. બ્લાઉઝની લાઈન કરી દીધી છે. જો બ્લાઉઝની લાઈન કરી દીધી મસ્ત, કાંઈ ઘટે જ નહીં. જો બધા અલગ અલગ બ્લાઉઝ છે. આ જો ભરેલા હોય ને એ છે. આ વર્કવાળા મસ્ત છે. કાચ બાવળિયા કહે ને એ છે. અને પેન્ટ શર્ટ સીવે છે પા. જો આ બધું શર્ટ છે બધા. પેન્ટ શર્ટ સીવે છે. 3 મશીન કરી નાખ્યા. જો બાપા સીતારામનો ફોટો રહેવા દીધો ભાઈ. ફોટો એમને મેં એમાં કઈ ઘટે નહીં. બાપાનો ફોટો એમને બધું. જો ભાઈ એમ છે. ના એવું થોડું હોય. હારા પડતા મારે આના કેમ કે આ મારું જેવું તેવું હોય ને તો બકાડી દેતા કામ કરતા. અમે હજી એવો સંબંધ અમારે. એવું કઈ નહીં કે ભાઈ બહુ ટાઈમથી સંબંધ ના લાવે. 15 વર્ષ નહીં કહેવાય આપણે. આ મારા સિનિયર હતા. મેં તમને કીધું ને આ મારા સિનિયર શીખવામાં. હું જ્યારે શીખવા બેઠો અને આ ભાઈ શીખી ગયેલા હતા, કારીગર હતા. એટલે બ્લાઉઝનું કામ મેં આની પાસે શીખ્યું હતું પાછું. કેમ કે આ બ્લાઉઝના સ્પેશિયાલિસ્ટ કારીગર કહેવાતા. અને અમે લેડીઝના સ્પેશિયાલિસ્ટ તો હે વધારે તો પહેલેથી એવું છે. હા એમ છે. તો ભાઈ જો હવે હાલો તો જાવ દો. હવે મળ્યા આવો ભલે. આવીને વાળું કરી લીધું. કટ ભૂલાઈ ગઈ પાછું. હા શું બનાવીશ? ઉખડી. હા ઉખડી મસ્ત બનાવી છે. વાળું તો કરી લીધું મેં. વાળું કરીને ઉખડી ખાવા રહ્યો એવું છે. હાલો આવી જાઓ. હા મકાઈ ભાઈ ઘણી બધી છે ને લાવેલા. મકાઈ છે હવે ને ખાવી એમ જ ને ધરાઈ ગયા.